મિત્રો આપણે આવી ગયા છીએ ગરમા ગરમ મરચાના ભજીયા ખાવા માટે। મરચાના ભજીયા ક્યાં ગરમા ગરમ સારા બનાવે તમને આગળ બતાવીએ આપણે વિડીયોમાં। મિત્રો આપણે કેટરસની વાત કરી તો ભજીયા જે બનાવે છે એ જય અંબે કેટરસવાળા છે। નામ છે પુરીનભાઈ વસંતભાઈ વાડલાવાળા છે અને એમનું કેટરસમાં પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી દરેક પ્રકારનું એ તમને મેનુ આપણે હાજર બનાવી દેશે। આપણે અત્યારે તમને બતાવીશું ભજીયા જે ગરમા ગરમ ભજીયા લાઈવ બનાવે છે। એમને આજે ચોટીલા તાલુકાના પીપરાળી ગામમાં રસોડું છે બ્રાહ્મણનું, તો આપણે એમને ઘરે ગયા છીએ જમવા માટે અને બતાવીશું કે કેવી કેવી આઈટમ બનાવે છે, શું શું વસ્તુ બનાવે છે। અત્યારે ભજીયા બનાવવાનું ચાલુ છે, મેથીના, ગોટાના, પતરીના, અને આ એની સ્પેશિયલ ચટાકેદાર ચટણી છે, સ્પેશિયલ આંબલીની ચટણી એકદમ ખાટી મીઠી, અને દરેક પ્રકારના ભજીયા બનાવે છે અને એકદમ ગરમા ગરમ, અને ભજીયામાં કાંઈ ઘટે નહીં, એક નંબર ટેસ્ટ અને મોટા મોટા ભજીયા। તો આ ભજીયાનું કામ ચાલુ છે અને રસોડું અને આજે લાડવા પણ આ રસોડામાં છે। જમવામાં આજે આ છે ગરમા ગરમ દાળ, જોઈ શકો એક નંબર દાળ છે, અને આ છે આજે 500 માણસનું રસોડું છે અને ગરમા ગરમ દાળ બનાવે છે, અને આ પૂરી બનાવે છે બળવંતભાઈ। ભજીયા જોઈ જેમાં કાંઈ ઘટે નહીં, એક નંબર। મિત્રો આ ભજીયા છે આપણે આ મરચાના ભજીયા સ્પેશિયલ મરચાનો મસાલો નાખીને ભજીયા બનાવેલા છે, અંદર બટેકાનો, તકમરી બધું નાખીને મરચાનો એક નંબર ભજીયા બનાવેલો છે, જોઈ શકો તમે। અને આપણે આ ભજીયા ખાવા હોય તો એક નંબરમાં ટેસ્ટમાં કાંઈ ઘટે જ નહીં, એક નંબર ટેસ્ટ છે। અને આ આવી ગયા મેથીના ભજીયા, અને આ આવી ગયા ગોટાના ભજીયા, આપણા સ્પેશિયલ ગોટાના ભજીયા, જે એકવાર તમે ટેસ્ટ કરો એમ થાય બાકી છે ભજીયા। અને આ છે પતરીના ભજીયા જે છોકરા માટે। આપણે તો આજ મિત્રો આપણે રસોડામાં જમવા પગી ગયા છીએ, ગરમા ગરમ ભજીયા ખાવાના છે, લાડવા ખાવાના છે, આજે જે બનાવવાના છે દરેક વસ્તુ આપણે ટેસ્ટ કરવાના છે અને બનાવવાના છે, ખાઈશું પણ અને મદદ પણ કરીશું જેટલી થાય છે એટલી। અને જોઈ શકો આ ગરમા ગરમ પૂરી, એક નંબર પૂરી, પૂરીમાં કાંઈ ઘટે નહીં, એકદમ ફૂલકા પૂરી, અને બનાવવા કારીગર છે અમારા બળવંતભાઈ પરમાર। પૂરી બનાવે એક નંબરમાં કાંઈ ઘટે જ નહીં પૂરીમાં, એ રોટલી બનાવશે, પૂરી બનાવશે, અને ઓલરાઉન્ડર કારીગર છે એ। તમારે આપણે ગમે વસ્તુ કે ભજીયા કયો જી બનાવો, દાળ ભાત શાક બધી વસ્તુ એ બનાવી દે। અને આ જે આપણે જ્યાં એ એમના સ્પેશિયલ કારીગર જ છે, નામ તો આપણે નથી આવડતું પણ કારીગર એ એક નંબર, એ ઓલરાઉન્ડર છે। અને આ બળવંતભાઈની જો સ્ટાઇલ તો પૂરી નાખવામાં કાંઈ ઘટે નહીં, ગરમા ગરમ પૂરી જોઈ શકો છો મિત્રો તમે। મિત્રો બળવંતભાઈનું પણ કામ એક નંબર છે, તમારે ગમે ત્યારે ઓર્ડર કંઈ દેવો હોય તો આપણે આ સેલ ગ્રુપમાં અને વિડીયોમાં નાખી દઈશું, તો જરૂરથી જરૂર કોન્ટેક્ટ કરજો। રસોડામાં ચાઇનીઝ, પંજાબી દરેક આઈટમ બનાવે છે, અને કદાચ 100 માણા હોય તો બોલે, અને કદાચ 5000 માણા હોય તો બોલે, આમની પાસે પૂરતો સ્ટાફ છે।
એટલે એ કોઈ ટેન્શન છે નહીં.